આશ્રમમાં સૌ પ્રથમવાર શ્રી ભગવાન દત્તની કૃપાથી અમુક પ્રેરણાઓ થઈ અને આશ્રમની ઉત્પત્તિ થઈ। આશ્રમમાં ઘણી બધી ઉર્જાઓ સ્થિત છે અને આશ્રમની ઉર્જામાં ઉત્તરોત્તર વધારો થાય તેવી ભાવનાઓ સાથે અનેક અનુષ્ઠાનો થતા રહે છે। એમાંથી આ ભવ્ય અનુષ્ઠાન એક એવું અનુષ્ઠાન છે જે ભારતમાં સૌ પ્રથમવાર કદાચ આપણે કહી શકીએ કે થવા જઈ રહ્યું છે અને આ યજ્ઞમાં 1008 રામ ભક્તો યજ્ઞ કરવા બેસશે અને તે દિવસે બધાને બ્રહ્મમય બનાવવામાં આવશે। દત્તાશ્રય આશ્રમની અંદર ઘણા બધા યજ્ઞો તો થઈ જ રહ્યા છે, પણ આ વખતે સૌથી મોટો યજ્ઞ 1008 કુંડી હનુમાન દાદાનો યજ્ઞ તારીખ 22/2/2025 બપોરે 2 વાગ્યે દરેકનું મનોકામના પૂર્ણ થાય અને આજુબાજુના ગામના ભક્તો ભેગા મળી અને આ વૈદિક ધર્મને અને હિન્દુ સનાતન ધર્મને આગળ લઈ જઈ હનુમાન દાદાના પાઠ કરી, હનુમાન ચાલીસાના પાઠ કરી, વૈદિક બ્રાહ્મણો સાથે 4 વેદોના બ્રાહ્મણો સાથે પંડિતો પધારી અને આ હનુમાન દાદાનો 1008 કુંડી યજ્ઞનું ખૂબ સરસ આયોજન છે। તો આપ સૌ પણ પધારજો। ગુરુદેવ દત્ત, જય શ્રી રામ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।